એક શ્રીમંત માણસ હતો ને, ધાર્મિક માણસ, એ બિચારો બકાલું લેવા ગયો. બકાલા વાળાની લેરિયા જઈને ઊભો રહ્યો અને આમ બકાલું જોતા 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 એનું નજર કેળા ઉપર પડી. અને એને બિચારાને વિચાર આવ્યો કે બકાલું તો લઈ લઉં થોડું, પણ 2 કેળા લઈ લઉં તો મારા ઠાકર ભગવાનનો પ્રસાદ થઈ જાય. એટલે એણે બકાલાવાળાને પૂછ્યું, ભાઈ 2 કેળા? તો કે 2 કેળાના 10 રૂપિયા થાય. એ કે 10 રૂપિયા લઈ લીજો ને 2 કેળા આપો. એણે 2 કેળા લીધા 10 રૂપિયાના. ત્યાં બાજુની મારી પાસે મરસાનો ટોપલો પડ્યો હતો. મરસાને વાસા ફૂટી. એ મળ્યું દાંત કાઢવા. કેળાએ કીધું, એ કે દાંત કેમ કાઢે છો? કે મરસાએ કીધું, એ કે તને અમને ઘરે લઈ જાહે, તારી સાલ ઉખાડી નાખશે, પછી ઝીણા ઝીણા તારા કટકા કરશે અને પછી ઉપર મોરસ ભભરાવશે, થોડુંક મારી પાસે દૂધ નાખશે, આવું બધું કરશે. એટલે કેળાએ કીધું, એ કે હા, એ પછી તને ખબર ન હોય તો કહી દઉં કે મને ઘરે લઈ જાહે, સાલે ઉખડશે, ઝીણા ઝીણા કટકાય કરશે, ખાંડે ઉપર નાખશે અને દૂધય નાખશે અને પછી ઠાકર ભગવાન છે એનો પ્રસાદ મારો બનાવશે. અને મરસાને કે તને ઘરે લઈ જાહે, તને ઊભા શીરશે અને તારી ઉપર મીઠું ભભરાવશે. તારા અત્યાર સુધી કોઈ દી એમની પ્રસાદ સાંભળ્યા નથી કે મરસાના પ્રસાદ થયા.